નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો એર ઇન્ડિયાએ મુસાફરો માટે જારી કરી છે એડવાઇઝરી। મુંબઈમાં ભારે વરસાદ અને તીવ્ર પવનને પગલે સામાન્ય જનજીવન ખોરવાયું છે, જેની હવાઈ મુસાફરી ઉપર અસર જોવા મળી છે। મુંબઈના ઉપનગરીય વિસ્તારોમાં અવારનવાર સતત વરસાદ થઈ રહ્યો છે। ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે દ્રશ્યતા ઘણી ઓછી થઈ ગઈ છે। આવી સ્થિતિમાં વિમાન સંચાલક પ્રભાવિત થતા વિમાન કંપની એર ઇન્ડિયાએ મુસાફરો માટે એડવાઇઝરી જારી કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીના ભાષણની મોટી વાતો જાણી લો। ગુજરાતમાં રેલ નેટવર્કનું 100% વીજળીકરણ પૂર્ણ થયું। વંદે ભારત ટ્રેનનો વિસ્તાર વધ્યો। દેશમાં હવે 70 રૂટ પર વંદે ભારત ટ્રેન દોડે છે, જેમાં અમદાવાદ વેરાવળ રૂટ ઉપર પણ સામેલ થઈ ગયો છે। રેલવેના સાધનો અને ટેકનોલોજી હવે ભારતમાં બને છે। મેક ઇન ઇન્ડિયા દ્વારા રેલવેમાં આત્મનિર્ભરતા આવી છે। કોચ, લોકોમોટિવ ભારતમાં બની રહ્યા છે। આદિવાસી વિસ્તારનો વિકાસ કેમ થાય તે જોવું હોય તો દાહોદમાં આવી જાઓ। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં વાવાઝોડાથી તારાજી। ગુજરાતમાં ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં ભયંકર વાવાઝોડું ફૂંકાયું હતું। સાબરકાંઠામાં રાત્રે આવેલા ભારે વાવાઝોડાએ વિનાશ વેર્યો હતો। ભારે પવન સાથે વાવાઝોડાથી ખેડૂતોના પાકને નુકસાન થયું તો બીજી તરફ કાચા મકાનો પણ જમીનદોસ્ત થયા હતા। સાબરકાંઠામાં સખત પવન અને વરસાદથી હોર્ડિંગ સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા લોકો રોડ ઉપર રહેવા મજબૂર બન્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ ઓપરેશન સિંદૂર વિશે શું કહ્યું। ગુજરાતમાં જાહેર સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે ઓપરેશન સિંદૂર કોઈ લશ્કરી કાર્યવાહી નહોતી, ભારતીયોની સંસ્કૃતિ અને લાગણીઓની અભિવ્યક્તિ છે। આતંક ફેલાવનારાઓને સપનામાં પણ કલ્પના નહીં હોય કે મોદી સાથે મુકાબલો કરવો કેટલો મુશ્કેલ હશે। આપણી સેનાએ એવું કર્યું કે જે દુનિયાએ છેલ્લા કેટલાક દાયકાઓમાં જોયું નહોતી। આપણી સેનાએ પાકિસ્તાનની સેનાને ધૂળ ચાટતી કરી દીધી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ચોમાસાએ 35 વર્ષનો રેકોર્ડ તોડ્યો। મુંબઈમાં પણ રેડ એલર્ટ। મહારાષ્ટ્રમાં ચોમાસાએ 57 એન્ટ્રી કરી છે અને આ વખતે 35 વર્ષમાં પહેલીવાર આટલું વહેલું આગમન થયું છે। મુંબઈ સહિતના તટીય વિસ્તારમાં પ્રી મોન્સૂન વરસાદ વરસી રહ્યો છે। બોરીવલી, પવઈ, વલ્લી સહિત 8 વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે મુંબઈ, થાણે, કલ્યાણ સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાવાઝોડાને કારણે મેળામાં ફંગોળાયા બાળકો। રાજ્યમાં વાવાઝોડાએ તારાજી સર્જી છે। આવા વાવાઝોડામાં લોકોએ પોતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, કારણ કે ભારે પવન ફૂંકાવાથી મોટી દુર્ઘટનાઓ બની જતી હોય છે। ત્યારે ગાંધીનગરમાં મેળામાં મજા માણવા આવેલા લોકોમાં બાળકો ઈજાગ્રસ્ત અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર સામે આવ્યા। રાઇડમાં બાળકો હવામાં ફંગોળાઈને ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિવિલમાં દરરોજ 925 દર્દીઓ હૃદયની સારવાર લેવા માટે આવે છે। છેલ્લા કેટલાક સમયથી હૃદયની સમસ્યા ધરાવતા દર્દીઓની ચિંતામાં વધારો થયો છે। અમદાવાદ સિવિલની હાર્ટ હોસ્પિટલમાં હાલ પ્રતિ દિવસે સરેરાશ 925 દર્દી સારવાર માટે આવી રહ્યા છે। આ ઉપરાંત દૈનિક સરેરાશ 128 દર્દીને દાખલ કરવા પડે છે। આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સિવિલ અને હાર્ટ હોસ્પિટલમાં આ વર્ષે અત્યાર સુધીમાં આઉટડોરમાં 1.32 લાખ, ઇન્ડોરમાં 18,239 જેટલા દર્દીઓ નોંધાઈ ગયા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી। વરસાદને લઈને આગાહી આવી છે, જેમાં અરબ સાગરમાં બનેલું ડિપ્રેશન નબળું પડી ગયું છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની શક્યતા છે। સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદની શક્યતા હજુ પણ છે। ઉપરાંત દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે, તથા 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મારા આદિવાસી ભાઈઓ માટે મેં મારી જાતને સમર્પિત કરી છે, તેવું પીએમ મોદીએ જણાવ્યું છે। કહ્યું કે હું જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે પણ ગુજરાતનો પૂર્વીય પટ્ટ મારા આદિવાસી ભાઈઓ માટે મેં મારી જાતને સમર્પિત કરી છે। છેલ્લા 11 વર્ષે આદિવાસી ભાઈઓનો વિકાસ કર્યો છે। ગુજરાતના આખા આદિવાસી પટ્ટામાં 7 દાયકાથી ફર્યો છું। એક સમય એવો હતો કે ઉમરગામથી અંબાજી સુધી 12 સાયન્સ સ્કૂલ નહોતી। આજે આદિવાસી પટ્ટામાં અનેક કોલેજ, મેડિકલ કોલેજ, 2 યુનિવર્સિટી અને એકલવ્ય મોડલ સ્કૂલો પણ બની ગઈ છે।
મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટની એન્ટ્રી થઈ છે. ગુજરાતમાં અત્યારે કોરોનાના 28 જેટલા કેસ સામે આવ્યા છે, જે પૈકી અમદાવાદમાં સૌથી વધુ કેસ છે. ત્યારે હવે આ તબક્કે ગુજરાતમાં કોવિડના નવા વેરિયન્ટ LF7નો સૌ પ્રથમ કેસ નોંધાયો હોવાનું સામે આવ્યું છે. આ નવા વેરિયન્ટનો કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. LF7 વેરિયન્ટના સમગ્ર દેશમાં કુલ 4 કેસ નોંધાયા છે. આ સિવાય NB 1.8.1 વેરિયન્ટનો પણ એક કેસ હાલ દેશમાં નોંધાઈ ચૂક્યો છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે મોટી છેતરપિંડી આચરવામાં આવી છે. મુંબઈમાં એક વેપારી સાથે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે છેતરપિંડી થઈ હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. આરોપીઓએ USDT ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડની છેતરપિંડી કરી હતી. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આરોપીઓએ વોટ્સઅપ દ્વારા સંપર્ક કરીને યુવાનોને રોકાણ કરવા લલચાવ્યો હતો. આરોપીએ યુવાનોને વિશ્વાસ કેળવ્યા બાદ વિવિધ બહાનાઓ હેઠળ 1,51,02,500 રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1,000ને પાર થઈ ગયો છે. દેશમાં એકવાર ફરીથી કોરોના વાયરસના કેસમાં ભયંકર વધારો થયો છે, જેના કારણે ચિંતા પણ વધી છે. આરોગ્ય વિભાગના તાજેતરના આંકડા મુજબ દેશભરમાં એક્ટિવ કેસની જો વાત કરીએ તો આંકડો 1,000ને વટાવી ગયો છે. દેશની રાજધાનીમાં કોરોનાના એક્ટિવ કેસ 104 ઉપર પહોંચી ગયા છે. કોરોનાના સૌથી વધુ કેસ કેરળમાં છે, જ્યાં અત્યાર સુધીમાં કુલ 430 એક્ટિવ કેસ નોંધાયા છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અરવલ્લીમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાનો કહેર. અરવલ્લી પંથકમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાએ તબાહી મચાવી છે. ભિલોડાના લીલચા લોધવાણી રોડ પર અનેક વૃક્ષો ધરાશાયી થયા. આ દરમિયાન મકાનોને પણ ભારે નુકસાન થયું હતું. શ્રમિકોએ રસ્તાની બાજુમાં બનાવેલા ટેન્ટ પણ વાવાઝોડામાં ઉડી ગયા છે. કિશનગઢ ગામમાં એક મકાનની દિવાલ પણ પડી ગઈ છે અને અનેક જગ્યાએ છાપરા અને પતરા પણ ઉડી ગયા છે. લીલછામાં એક વૃક્ષ પડવાથી એક ગાયનું મૃત્યુ થયું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.